જૈન મિત્રો, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને 15 થી 20 દિવસ થયા છે, ત્યારે ગઈકાલે મોડી રાતે રાજકોટની જનતા લાગણી સાથે જોડાયેલા મંદિરો, રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં મંદિરો તોડવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે, અને ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું બાના તળે આ મંદિરો ઉપર ડિમોલેશન કરવામાં આવેલું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ છે એ રાજકોટની જનતાની જે વેદના છે એને વાચા આપવા માટે રાજકોટની જનતા સાથે છે. ક્યારેય પણ હિન્દુના મંદિરો ગવર્મેન્ટ દ્વારા, તંત્ર દ્વારા તોડવામાં આવે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ રાજકોટની પ્રજા સાથે છે. પણ આપના માધ્યમથી હું કહેવા માગું છું, આ જે અંધ તંત્ર છે એમને, કે અંધ તંત્રએ ક્યાંય લોકોને વિશ્વાસમાં લીધા કે મંદિર ઉપર ડિમોલેશન કરતા, કોઈ સાધુ સંતોને વિશ્વાસમાં લીધા, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ રાજકોટ મહાનગરપાલિકામાં હોય કે ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટી હોય કે નેશનલ લેવલે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી હોય, વાત માત્ર હિન્દુની વાત કરવાની, રામના નામે મત માગવાના, પણ ભગવાનને અડધી રાતે એમના ઘર વિહોણા કરવાના, ત્યાં બુલડોઝર ફેરવવાનું. આ રાજકોટની જનતાની વેદના છે. એના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો લડશું જ, પણ રાજકોટની જનતાને પણ વિનંતી કરું છું કે રાજકોટની જનતાના જે લોકોને આપણે લોકપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે, આપના વિસ્તારના કોર્પોરેટરો હોય, આપના વિસ્તારના ધારાસભ્ય હોય, એમને પણ એક જાગૃત નાગરિક તરીકે ફોન કરીને પૂછો કે આ બાબતે આપનું મૌન કેમ છે. માત્ર આપ મત માગવા આવો છો ત્યારે હિન્દુ વાળી વાત કરો છો, રામની વાત કરો છો, તો અત્યારે અડધી રાતે આપણા રામ ભગવાનના જે સેવક કહી શકાય હનુમાન દાદા, એને ઘર વિહોણા કરવાના, એના ઉપર બુલડોઝર ફેરવવાની વાત કરતા હોય ત્યારે આપનું મૌન કેટલા અંશે યોગ્ય છે. આ એક પ્રજાએ પ્રશ્ન પણ પ્રતિનિધિઓને, લોકપ્રતિનિધિઓને પૂછવો જોઈએ, આવી મારી વિનંતી છે. આ મુદ્દે અમે રાજકોટ શહેર કોંગ્રેસ અમે લડાઈ લડશું, અમે રજૂઆત પણ કરી છે અને આગામી દિવસોમાં પણ આ બાબતે અમે લડાઈ કરશું. પણ પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે આપણા ઈષ્ટદેવોના મંદિર પડતા રહેશે અને જો આપણે જોતા રહેશું અને આપણે એક પ્રશ્ન પણ નહીં કરીએ તો એ ક્યાંક ને ક્યાંક લોકશાહીની અંદર આપણી ભૂલ ગણાશે. એટલે આપને વિનંતી કરું છું બે હાથ જોડીને કે આપે જે પ્રતિનિધિઓ ચૂંટીને મોકલ્યા છે, કોઈ પણ પાર્ટીના હોય, એમને એક ફોન કરી અને આ વેધક એક સવાલ પૂછજો. જય હિન્દ, જય ભારત.